આપણે બાઇબલ સ્ટડીની શરૂઆત કરતા ટૂંકી પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. રોજ ફરીને એકવાર અમે તમારી પાસે આવીએ છીએ અને અત્યારે તમારા વચનો સંબંધી મનન કરવા જઈએ ત્યારે તમે બોલો, અમે સાંભળીએ, તમે શીખો એમ શીખીએ અને તમારા વચન દ્વારા અમે આગળ વધીએ તેવું થવા તો વિનંતી કરતા પ્રાર્થના ઉદ્ધારક અમારા સ્વામી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળીને માન્ય કરો પિતા, આમીન. માથેની લખેલી સુવાર્તા તેનો બીજો અધ્યાય અને 1 થી 12 વચનો છે વાંચવામાં આવ્યા. એના અનુસંધાનમાં આજે આપણે થોડો સમય મનન કરવા માંગીએ છીએ અને આજે આપણે એક જૂથ વિશે થોડો સમય વિચાર કરવા માંગીએ છીએ. અને માથેની લખેલી સુવાર્તા તેનો બીજો અધ્યાય અને 1 થી 12 કલમમાં જે જૂથ વિશે નોંધ વિગતવાર આપણને જોવા મળે છે એ તો છે એ માગીઓ. અને એ માગીઓના અનુસંધાનમાં આજે આપણે પ્રભુના વચનો સંબંધી આપણે મનન કરવા માંગીએ છીએ. સૌથી પહેલાં આપ સર્વને નાતાલ અને નવા વર્ષની શુભેચ્છા અમારા તરફથી હું પાઠવું છું અને એક આશા અને એક આનંદ છે કે પ્રભુ આપ સર્વને હવે પછીની જીવનની યાત્રામાં સંભાળે, સાચવે, રક્ષણ કરે એવી હૃદયની પ્રાર્થના હોઈ શકે. ડિસેમ્બર મહિનો કે જે નાતાલ પર્વની તૈયારીનો આ જે માસ છે અને એમાં આપણે અલગ અલગ રીતે નાતાલ પર્વની આપણે ઉજવણી કરીએ છીએ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ એ ઇતિહાસમાં બનેલી સૌથી મોટી ઘટનામાંની એક ઘટના છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એ જન્મ કે જે પવિત્ર શાસ્ત્રમાં ખૂબ જ વિગતવાર એની આપણને નોંધ જોવા મળે છે. આ એક એવું પર્વ છે કે જે અનંત છે, જે અસમિત છે, જે આલ્ફા તથા ઓમેગા છે, જે સૃષ્ટિકર્તા છે, જે સર્વશક્તિમાન છે, કે જે બેથલેહેમની ગભાણમાં સીમિત થાય છે. જે ઈશ્વર પુત્ર એ માનવ પુત્ર બને છે. જે સ્વર્ગનો મહિમા અને સ્વર્ગનું સિંહાસન છોડીને તે પૃથ્વી પર આવે છે. કેમ પૃથ્વી પર આવે છે? તો એ માણસ જાતનો ઉદ્ધાર કરવાને માટે તારનાર એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવે છે. એટલે કે માનવીને પાપના બંધનમાંથી છોડાવવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવે છે. અને એના અનુસંધાનમાં આપણે નાતાલ પર્વની ઉજવણી આપણે કરી રહ્યા છીએ. એના માટે પ્રભુનો ધન્યવાદ કરીએ છીએ અને પ્રભુનો આપણે આભાર માનીએ છીએ. અને આજે આપણે એક જૂથ વિશે આપણે અભ્યાસ કરવા માંગીએ છીએ અને એ તો છે એ 3 માગીઓ. અને જે માંગીઓની વાત આપણને માંથી લખેલી સુવાર્તા તેનો બીજો અધ્યાય ને 1 થી 12 કલમમાં જે જોવા મળે છે ને કે તે એ માંગીઓ પૂર્વ દિશાથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના દર્શન કરવાને માટે તેઓ આવ્યા. પૂર્વ દિશાથી તેમણે એ તારો જોયો અને એ ચમકતો તારો જોઈને, ચમકતો સિતારો જોઈને એ તારાની પાછળ ચાલીને તેઓ બાળ ઈસુના દર્શન કરવાને માટે તેઓ આવે છે. ઇતિહાસકારો એમ નોંધે છે કે તેમની મુસાફરી લગભગ 900-950 માઇલની એ મુસાફરી હતી. અને એ મુસાફરી કરીને એ ઘણી બધી કદાચ સમસ્યાઓ આવી હશે, ઘણી બધી મુસાફરીમાં મુશ્કેલીઓ પણ આવી હશે, અણચોળો પણ આવી હશે. પણ એ બધી બાબતોને બાદ કરતા તેઓ એ તારા પર ધ્યાન કેન્દ્રિત કરીને તેઓ આગળ વધે છે. આ માગીઓના અનુસંધાનમાં તેઓને એક વિદ્વાન વ્યક્તિઓ તરીકે જોવામાં આવે છે. અને તેઓ તારો જોઈને તેની સ્થિતિ, તારાની સ્થિતિ જોઈને જે ઘટના બનવાની છે એ જગ્યાએ તેઓ ત્યાં દિન પ્રતિદિન તેઓ આગળ વધતા જાય છે. તેમણે તારો જોયો અને તેમને ખબર પડી કે યહૂદીયાનો રાજાનો જન્મ થાય છે અને તેઓ નિહાળવાને માટે તેઓ નીકળી પડ્યા. આ કેવો ઉત્સાહ હશે, આ કેવો ઉમંગ હશે કે 900-950 માઇલની મુસાફરી, તેમ છતાં તેઓ એ તારાને જોઈને એ રાજાને મળવાને માટે તેઓ તૈયાર થાય છે. કેટલીક અડચણો આવી હશે, કેટલીક બધી મુશ્કેલીઓનો પણ એ મુસાફરીમાં તેમણે સામનો કર્યો હશે. પરંતુ કેવળ ઈસુના દર્શન કરવાને માટે તેમનો એ ઉત્સાહ આપણે વધારે ને વધારે જોઈ શકીએ છીએ. એમાંથી લખેલી સુવાર્તા તેનો બીજો અધ્યાય અને 1 થી 12 કલમમાં એમના વિશે જે લખવામાં આવ્યું છે. અને તેઓ તારાને જોઈને ઈસુની શોધમાં તેઓ નીકળી પડ્યા. અને એમાંની પહેલી બાબત
આજે આપણે જોવા માંગીએ છીએ કે એ 3 માગીઓના અનુસંધાનમાં તેમને રાજાના દર્શન કરવાની એ ઉત્કંઠા, તેમના એ હૃદયમાં એ રાજા એટલે કે બાળ ઈસુના દર્શન કરવાની એમનામાં એ રહેલી ઉત્કંઠા, આપણે એ પહેલી બાબત આપણે એમાંથી આપણે શીખવા માંગીએ છીએ કે આપણા જીવનમાં પ્રભુની નજદીક રહેવાની કેટલી ઉત્કંઠા છે એની આજે આપણે વિચાર કરવો એ ખૂબ જ અગત્યનો છે. આ 3 માગીઓ કે જેમણે એ ચમકતો તારો જોયો, એ મૂવમેન્ટ કરતો તારો જોયો અને તેઓએ રાજાની શોધ કરવાને માટે તેઓ નીકળી પડ્યા. એમનામાં રહેલી ઉત્કંઠા. આજે વાલા ભાઈ બહેનો, આજે આપણે એક વિશ્વાસી સમુદાય તરીકે આપણે ઓળખાઈએ છીએ, એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે હું ને તમે આજે ઓળખાઈએ છીએ. આપણામાં એ પ્રભુને મળવાની કેટલી ઉત્કંઠા છે એની આજે આપણે સર્વે તપાસ એ કરવાની ખૂબ જ જરૂર છે. તેમણે ઈસુના દર્શન માટે બધું પાછળ મૂકી દીધું. પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ તેઓને દર્શન પ્રાપ્ત થાય એના માટે તેમણે બધું પાછળ મૂકી દીધું. પરંતુ આપણે આપણા જીવનોમાં પણ એવી ઘણી બધી એવી બાબતો હશે કે જેને પાછળ મૂકવાની વાત આવે. જેમ આ માગીઓ આજે મને તમને શીખવે છે કે બાળ ઈસુના દર્શન કરવાને માટે એમણે જે ઘણું બધું પાછળ મૂકી દીધું, એમ આજે મારે ને તમારે પણ જે બધી બાબતોનો ત્યાગ કરવો જોઈએ, જે બધી બાબતોને છોડી દેવી જોઈએ, જે બધી બાબતોને પીછેડ કરવી જોઈએ, એ બાબત આજે આપણને આ 3 માગીઓ દ્વારા મને અને તમને આપણા સર્વને એ શીખવા મળે છે. આ મહત્વની વાત છે કે ઈસુને માટે બધું મૂકી દેવું. ભલા ભાઈઓ અને બહેનો, આ 3 માગીઓ કે જે આજે આપણે સર્વને એ નાતાલ પર્વની હું ને તમે આવનાર દિવસોમાં ઉજવણી કરીશું ત્યારે આ 3 માગીઓ બહુ સ્પષ્ટ રીતે આપણે સર્વને એ શીખવે છે કે પ્રભુની ખાતર કે જે મેં બધું પકડી રાખ્યું છે, જે બધા હું બંધનોમાં છું, જેમાં હું રચ્યો પચ્યો છું, જે બધી બાબતો મને પ્રભુથી દૂર લઈ જાય છે, એ બધી બાબતોને મારે મૂકી દેવી. જેમાં 3 માગીઓ એ મુવમેન્ટ કરતો તારો જોઈને એ પૂર્વ દિશાથી 900 માઇલની એ મુસાફરી, કદાચ કષ્ટમય મુસાફરી હશે, અઘરી મુસાફરી હશે, અલગ અલગ સમય સંજોગો આવ્યા હશે, કેવી પરિસ્થિતિ હશે આપણે જાણતા નથી, પણ તેમના હૃદયમાં રહેલી ઉત્કંઠા એ આજે મને તમને એ ખાતરી આપે છે કે જો મારે ને તમારે આજે પ્રભુના દર્શનને માટે જો મારે ને તમારે કોઈ બાબત મૂકી દેવી હોય તો આજે એ નિર્ણય કરવાનો એ સમય છે, નિર્ણય કરવાનો એ સમય છે. એટલે કે મારે ને તમારે ઈસુની સંગતમાં રહેવું, મારે ને તમારે ઈસુના પ્રેમમાં રહેવું, તેમની આરાધનામાં રહેવું, પ્રાર્થનામાં રહેવું, બાઇબલ અભ્યાસમાં રહેવું અને તમામ એ બાબતોમાં ઈસુને પ્રથમ સ્થાન આપવું, ઈસુને પ્રથમ સ્થાન આપવું અને મંડળીના સંગતમાં અને મંડળી સાથેના એ સંબંધમાં વધુ ને વધુ દ્રઢતાથી એ મજબૂત રહેવું, દ્રઢતાથી એ મજબૂત રહેવું. માગીઓના જીવનમાં રાજાના દર્શન અને મળવાની ઉત્કંઠા હતી. રાજાને મળવાની અને રાજાનું તેઓ દર્શન કરે એમના હૃદયમાં રહેલી ઉત્કંઠા હતી અને તેમણે પ્રયત્ન કર્યો, તેમણે નિર્ણય લીધો અને ત્યારબાદ તેમણે પ્રયત્ન કર્યો અને તેમણે પ્રભુના દર્શન કરવાને માટે તેઓ સફળ થઈ શક્યા. તેઓ સફળ થઈ શક્યા. માથીની લખેલી સુવાર્તા તેનો 2 અધ્યાય અને તેની 10મી કલમમાં એમ કહે છે કે અને તેઓ તારાને જોઈને મહા આનંદથી હરખાયા, મહા આનંદથી હરખાયા. જ્યારે તેમણે એ તારો દીઠો અને તેઓ મહા આનંદથી હરખાયા અને એમના હૃદયમાં રહેલી ઉત્કંઠા, રાજાને એ મળવાને માટે એ રહેલી એ તાલાવેલી, રાજાને મળવાને એ માટેનો એ આનંદ આપણે એ જોઈ શકીએ છીએ. અને બીજી બાબત આપણને એ શીખવા મળે છે કે માગીઓ અસફળતાઓમાં પણ દ્રઢ રહ્યા, અસફળતાઓમાં પણ દ્રઢ રહ્યા. આ શાસ્ત્ર પાઠમાં એમની અસફળતાઓ વિશે આપણને જોવા મળતું નથી, પણ 900-950 માઇલની જો એ મુસાફરી હોય, કદાચ અત્યારના આધુનિક સમયમાં આપણે જો મુસાફરી કરવી હોય, કોઈ જગ્યાએ જવું હોય, 1000, 2000, 3000 કિલોમીટરની અંતરે જો મુસાફરી કરવી હોય તો એ હવાઈ મથક દ્વારા અને એ એરોપ્લેન દ્વારા કે આપણે એવી રીતે આપણે મુસાફરી કરીને આપણે આપણા ડેસ્ટિનેશને પહોંચી શકીએ છીએ. અત્યારની એ મુસાફરી બહુ સરળ મુસાફરી છે, સમય બચાવનારી મુસાફરી, સહેલાઈથી આપણે બીજી જગ્યાએ પહોંચી શકીએ છીએ. પણ એ વખતની જે મુસાફરી હતી એ કોઈ સરળ એ મુસાફરી હતી નહીં. એ સમયની જે મુસાફરી હતી એ કોઈ સરળ મુસાફરી હતી નહીં. ઘણા બધા એ સમયો પણ આવ્યા હશે. એ યાત્રા સહેલી હતી નહીં.
આજની આપણે જો કોઈ યાત્રા કરવી હોય, કોઈ જગ્યાએ જવું હોય તો આપણે સહેલાઈથી આપણે જઈ શકીએ છીએ, પણ એ સમયની યાત્રા કોઈ સહેલી હતી નહીં અને લાંબા સમય સુધી કદાચ એ સમયે એ ઊંટો પર બેસીને જવું પડે અને મુસાફરી કરવી પડે અને એ કષ્ટદાયક કદાચ એ મુસાફરી કહેવાય. આજના સમયમાં કદાચ એ આપણા માટે સહેલું બની શકે, પણ એ માગીઓની જે મુસાફરી હતી 900 માઇલની મુસાફરી એ ખૂબ જ કદાચ એમ કહી શકાય કે અઘરી મુસાફરી હતી. પણ માગીઓના માર્ગમાં સમસ્યા હશે, કદાચ એવા દુઃખનો એમણે સામનો કર્યો હશે, કદાચ અસફળતાઓનો પણ કદાચ તેમણે સામનો કર્યો હશે, પણ તેમ છતાં ઈસુના દર્શન પ્રત્યે તેમનો એ વિશ્વાસ ખૂબ જ એ દ્રઢ હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ દર્શન કરવા છે અને એમનો એ વિશ્વાસ એ દ્રઢ હતો. તેઓ હિંમત હારી ગયા નહીં. વાલા ભાઈઓ અને બહેનો, તેમની એ હિંમત અને તેમનો એ વિશ્વાસ આજે આપણ સર્વને એ ઉત્તેજન આપનાર એ વિશ્વાસ છે. એમના વિશ્વાસ પરથી આપણને ઘણું બધું શીખવા મળે છે. એ 3 માગીઓના વિશ્વાસ અને 3 માગીઓના હિંમત પરથી આપણને ઘણું બધું આપણને શીખવા મળે છે. ઘણીવાર આપણા જીવનમાં અસફળતાઓનો આપણે સામનો કરીએ છીએ ત્યારે આપણે ઘણી બધી વખત આપણે વિશ્વાસમાં દ્રઢ રહી શકતા નથી. ઘણી બધી વખત આપણે વિશ્વાસમાં આપણે અડગ બની જઈએ છીએ. ઘણી બધી વખત આપણે વિશ્વાસમાં સ્થિર રહી શકતા નથી. પણ આ 3 માગીઓ એમની એ મુસાફરી દ્વારા અને એમની એ યાત્રા દ્વારા એ મને તમને એ શીખવે છે કે વિશ્વાસમાં દ્રઢ રહેવું અને તેમનો એ અદ્ભુત વિશ્વાસ એ આજે આપણને એક પ્રેરણાદાયી એ બની રહે છે. એમનો એ વિશ્વાસ એ આજે આપણને એક પ્રેરણાદાયી બની રહે છે અને એક ઉદાહરણ સ્વરૂપ આપણને એ જોવા મળે છે. અને માગીઓ ઈશ્વરના દર્શન કરવાને માટે એ તૈયાર થાય છે અને જ્યારે આપણે પણ વિશ્વાસમાં દ્રઢ રહીએ છીએ ત્યારે આપણે સફળ બનીએ છીએ. ભલા ભાઈઓ અને બહેનો, માથીની લખેલી સુવાર્તા તેનો 2 અધ્યાય અને જે 10 થી 12 કલમમાં જે બાબતો લખવામાં આવી છે કે તેમણે તારો જોયો અને તેઓ આનંદથી હરખાયા અને જે ઘરમાં જે બાળકને તેની માં મરિયમની પાસે દીધો અને પગે પડીને તેનું ભજન કર્યું. ભલા ભાઈઓ અને બહેનો, લાંબી મુસાફરી, અલગ અલગ સમય, સંજોગો, પરિસ્થિતિ આવી હશે. વાલા ભાઈઓ અને બહેનો, જ્યારે તેમણે બાળ ઈસુને જોયા ત્યારે તેમણે સૌથી પહેલા તેમનું ભજન કર્યું અને જ્યારે તેમણે બાળ ઈસુને જોયા ત્યારે એમને એ થકાન જતી રહી, એ નબળાઈઓ જતી રહી અને એમનામાં એ આનંદ આપણે જોઈ શકીએ છીએ. એમનામાં આપણે આનંદ, એમના જીવન દ્વારા આપણે આનંદ થતો જોઈ શકીએ છીએ. ત્રીજી બાબત આપણને જોવા મળે છે કે માગીઓના જીવનનો એક હેતુ હતો. એક હેતુ હું તમે જોઈ શકીએ. આ 3 માગીઓનો એક જ લક્ષ્ય હતો, એક જ ગોલ હતો કે તારાની પાછળ ચાલવું અને પ્રભુ ઈસુના દર્શન કરવામાં સફળ થવું. એમને એક જ હેતુ કે તારાની પાછળ ચાલવું અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના દર્શન કરવામાં સફળ થવું. આજે વાલા ભાઈઓ અને બહેનો, આ 3 માગીઓ મને તમને શીખવે છે કે આપણા જીવનનો કયો એ ધ્યેય છે, આપણો ગોલ કયો. સાથે બીજી બાબત આપણને શીખવે છે કે આપણે ક્યાં જઈ રહ્યા છે, આપણે કોની પાછળ ચાલી રહ્યા છે. અને ત્રીજી બાબત આપણને શીખવા મળે છે કે આપણી જીવનની મુસાફરીનો હેતુ શું છે. 3 બાબતો. એમાંની પહેલી બાબત છે કે આપણા જીવનનો ગોલ કયો, ધ્યેય કયો, આપણે ક્યાં જઈ રહ્યા છે. અને ત્રીજી બાબત આપણને શીખવા મળે છે કે આપણી જીવનની મુસાફરીનો હેતુ શું, આપણી જીવનની મુસાફરીનો એ હેતુ શું. આ 3 માગીઓની મુસાફરીનો એ ધ્યેય એટલો જ હતો કે ઈસુના દર્શન કરવા, ઈસુનું ભજન કરવું અને તેઓ તે સમર્થ થાય છે. એટલે કે મારો કહેવાનો અર્થ એ છે કે મારા જીવનનો ધ્યેય કેવળ બેથલેમના ઈસુ ખ્રિસ્ત એ હોવા જોઈએ. મારા કહેવાનો અર્થ એટલો જ છે કે આપણા સર્વના જીવનનો એ ધ્યેય કેવળ બેથલેમમાં એ જન્મેલા એ બાળ એ ઈસુનો એ ધ્યેય એ હોવો જોઈએ. કેમ કે એમનાથી અનંત જીવન પ્રાપ્ત થાય છે, કારણ કે એમનાથી જ એ પાપોની માફી મળે છે, કારણ કે એમનાથી જ ઉદ્ધાર મળે છે, કારણ કે એમનાથી જ તારણ પ્રાપ્ત થાય છે. આપણે ઘણી બધી વખત એ ગોલ અને એ ધ્યેય બનાવવામાં આપણે ઘણી બધી નિષ્ફળ પણ નીવડીએ છીએ. આપણે દોડીએ છીએ પણ ડેસ્ટિનેશને પહોંચી શકતા નથી, શ્રમ કરીએ છીએ પણ પરિણામ આવતું નથી.
જીવનમાં બીજી બાબતોને પ્રાધાન્ય આપીએ છીએ. આપણી નજર બેથલેમના તારાથી હટીને સાંસારિક એ તારા તરફ ઘણી બધી વખત જતી રહે છે. વાલા ભાઈઓ અને બહેનો, એક જ તારો છે કે જે માર્ગદર્શન આપે છે, જે અનંત જીવનની દિશા બતાવે છે, જે બેથલેમના ઈસુ મસીહ સુધી લઈ જાય છે. ઈસુ મસીહ સુધી એ લઈ જાય છે. વાલા ભાઈઓ અને બહેનો, જેમ આ માંગીઓનો જે ગોલ હતો, જે ધ્યેય હતું કે બાળ ઈસુના દર્શન કરવા, વાલા ભાઈઓ અને બહેનો, આપણો પણ આ નાતાલ પર્વ નિમિત્તે એ જ ધ્યેય હોવો જોઈએ કે મારે પ્રભુની એ આરાધના કરવી, પ્રભુનું એ ભજન કરવું, બીજી બધી બાબતોને પ્રાધાન્ય આપવું નહીં, પણ કેવળ તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ભજન કરવું. ચોથી અને છેલ્લી બાબત આપણને શીખવા મળે છે કે માગીઓએ ભેટો આપી. અને અહીંયા જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે 11મી કલમમાં આગળમાં કહે છે કે ને પગે પડીને તેનું ભજન કર્યું. પછી તેઓએ પોતાની જોડણી છોડીને સોના તથા લોબાન તથા બોળનું તેને નજરાણું કર્યું. બાઇબલ જણાવે છે કે માગીઓએ ગૌશાળા એ ઘરમાં જઈને બાળક ઈસુના દર્શન કર્યા અને પ્રણામ કર્યું અને સોનું, બોળ, લોબાણ ને એ કિંમતી વસ્તુઓની તેમણે એ ભેટ આપી. કદાચ એમની પાસે આ જ હશે, પણ એમની પાસે જે હતું એ બધું પ્રભુને તેમણે આપી દીધું. પ્રભુને તેમણે આપી દીધું. કદાચ એવું કહી શકાય કે તેમના જીવનની કમાઈ પણ હોઈ શકે. પણ એક બાબત બહુ અગત્યની છે કે એમની પાસે જે હતું એ તેમણે રાજાને આપ્યું, એટલે કે તારનારને આપ્યું, એટલે કે પ્રભુને આપ્યું, એટલે કે ઈસુને આપ્યું. આપણે પ્રભુને શું આપીએ છીએ? આજે આપણે પોતાની આત્મ પરીક્ષા કરવી એ ખૂબ જ અગત્યની રહી. આજે હું ખ્રિસ્તી જીવન જીવી રહ્યો છું તો ખરો, પણ હું પ્રભુને શું આપું છું? આપણા જીવન દ્વારા આપણે પ્રભુને શું આપીએ છીએ? આપણું પોતાનું કશું જ નથી, જે છે તે બધું પ્રભુનું છે, પણ આપણે કેટલું પ્રભુને આપીએ છીએ એ બહુ અગત્યનું છે. તેથી આપણા જીવનનો સર્વશ્રેષ્ઠ ભાગ એ છે કે ઈસુને આપણે આપણું જીવન સમર્પિત કરીએ. આપણા જીવનનો સર્વશ્રેષ્ઠ એ ભાગ એ છે કે આપણે આપણા જીવનને પ્રભુને સમર્પિત કરીએ. આપણી યોજનાઓ તેમની માટે સમર્પિત કરીએ અને તેમના માટે આપણે ઉપયોગી પ્રાપ્ત બનીએ. જો આપણું જીવન તેમના માટે યોગ્ય હશે, જો આપણું જીવન એ પ્રભુ કેન્દ્રિત હશે, તો પ્રભુ ચોક્કસ એનો આનંદ આપણને એ આપે છે. પ્રભુ એનો ચોક્કસ આપણને એ આનંદ એ આપે છે. વાલા ભાઈઓ અને બહેનો, આ માંગીઓ એમની એ મુસાફરી દ્વારા, એમના એ પ્રયત્નો દ્વારા, એમના એ કાર્યો દ્વારા આજે મને તમને એ શીખવે છે 3 બાબતો કે પ્રભુને મળવાની એ ઉત્કંઠા, પ્રભુને એ મળવાની એ ઉત્કંઠા. બીજી બાબત મને તમને શીખવે છે કે અસફળતાઓમાં પણ તેઓ દ્રઢ રહ્યા, વિશ્વાસમાં અડગ રહ્યા, ધીરજ રાખી. ત્રીજી બાબત આપણને શીખવા મળે છે કે તેમના એ જીવનનો એક ચોક્કસ એ હેતુ હતો અને એ આપણે જોઈ શકીએ છીએ. અને ચોથી બાબત આપણને એ શીખવા મળે છે કે તેમણે પ્રભુને એ અર્પણ ચડાવ્યું, પ્રભુને એ ભેટો આપી. આ 4 બાબતો એ માંગીઓના અનુસંધાનમાં આપણે શીખી શકીએ છીએ. અને આ માંગીઓના જીવન દ્વારા, તેમના એ પ્રયત્નો દ્વારા, તેમના એ પ્રેમ દ્વારા, તેમની ઉત્કંઠા દ્વારા, તેમના એ પાલન દ્વારા, તેમના એ વિશ્વાસ દ્વારા એ આપણે શીખી શકીએ છીએ અને આપણે આગળ વધી શકીએ છીએ. લક્ષ્ય બનાવીને આપણે આગળ વધી શકીએ છીએ. ખ્રિસ્ત કેન્દ્રિત જીવન જીવીને આપણે આપણા જીવનનું અર્પણ કરી શકીએ છીએ. અને માંગીઓ પાસે જે હતું તે તેમણે અર્પણ કર્યું. આ વર્ષે આપણે કેટલું અર્પણ કરીએ છીએ, કેટલું સમર્પણ કરીએ છીએ એ નક્કી કરવાની એ જરૂર છે. ભાઈઓ અને બહેનો, આ 3 માંગીઓ જે પૂર્વ દિશાથી આવ્યા, એ તારો જોઈને તારાની પાછળ ને પાછળ ચાલ્યા. એ મુવમેન્ટ કરતો તારો જે જ્યાં જઈને થંભ્યો ત્યાં બાળ ઈસુના તેમણે દર્શન કર્યા. દર્શન કરે એટલું જ નહીં, ભજન કર્યું એટલું જ નહીં, પણ તેમણે તેમની પાસે જે હતું સોનું, બોળ, લોબાણ એ અર્પણ ચડાવ્યું. ભાઈઓ અને બહેનો, આજે આપણે આવનાર દિવસોમાં નાતાલ પર્વની આપણે ઉજવણી કરીશું. ત્યારે નાતાલ પર્વનો ખરો આનંદ એ છે કે મારે અને મારા પરિવારે પ્રભુનું ભજન નિરંતર કરવું. મારે અને મારા પરિવારે પ્રભુનું ભજન એ નિરંતર કરવું. બીજી બાબત મને તમને આ શાસ્ત્ર પાઠ
દરમિયાન અને આ બાઇબલ અભ્યાસ દરમિયાન શીખવા મળે છે કે મારે અને મારા પરિવારે પ્રભુને સમર્પિત રહેવું. મારે અને મારા પરિવારે પ્રભુને સમર્પિત રહેવું. અને ત્રીજી અને છેલ્લી બાબત મને તમને શીખવા મળે છે કે પ્રભુને મળવાને માટે તૈયાર રહેવું. પ્રભુને મળવાને માટે તૈયાર રહેવું. ફરીને એકવાર પ્રભુનો ધન્યવાદ આપીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. આજની આ બાઇબલ સ્ટડીમાં પ્રભુએ આપણી સાથે ચોક્કસ વાત કરીએ છીએ એવી આશા અને ખાતરી સાથે આવો આપણે આપણા મસ્તકો નમાવીએ, ટૂંકી પ્રાર્થનામાં જોડાય, પ્રાર્થના કરીએ. અતિ દયાળુ અને કૃપાળુ પરમેશ્વર પિતા, આવનાર દિવસોમાં અમે નાતાલ પર્વની ઉજવણી કરવાના છે, ત્યારે આ 3 માંગીઓના અનુસંધાનમાં પ્રભુ અમને ઘણું બધું શીખવા મળે છે કે જેમની મુસાફરી, એમનો એ ધ્યેય, એમનામાં રહેલી ઉત્કંઠા અને એમનો એ પ્રેમ કે જે બાળ ઈસુને જોઈને કે તેમનું ભજન કરે છે, બાળ ઈસુ જોઈને તેઓ નજરાણાઓ લાવે છે. આ પ્રભુ તમે અમને પણ ઘણા બધા એ આશીર્વાદો આપ્યા છે. આજે અમે પોતાની આત્મ પરીક્ષા કરીએ છીએ કે અમે ક્યાં છે, અમે કોની પાછળ ચાલીએ છીએ, અમે તમને શું આપીએ છીએ. બધી બાબતોને પ્રભુ તમે અમારા સ્મરણ પટ પર લાવો અને પ્રભુ અમે તમારું ભજન કરનારા બનીએ, અમે તમને સ્થાન આપનારા બનીએ અને તમારી પાછળ ચાલનારા બનીએ. માટે તમારી કૃપા દર્શાવો એવી પ્રાર્થના કરતા, પ્રાર્થના ઉદ્ધારક અમારા સ્વામી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને માન્ય કરો પિતા. આમીન. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવ, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તે પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારું ઋણ માફ કર્યા છે તેમ તમે અમારું અમને માફ કરો. અમને પરીક્ષામાં ના લાવો, પણ મૂંઢાઈથી એમાં છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા